હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ દીપ પટેલ છે। હું જુનિયર ક્લાર્ક તરીકે 2023ની બેચ આપણી જે બિન સચિવાલયની ભરતી હતી એમાં મારું સિલેક્શન થયેલું હતું, એટલે કે આપણી આની પહેલાંની ભરતી। હવે આમાંથી ઘણા બધા મિત્રો છે એ મને કદાચ ઓળખતા હશે। ઘણા બધા મેરિટ પ્રિડિક્શન હું અવારનવાર કરતો હોઉં છું, એને લીધે અથવા તો ઘણા મારી સાથે ડાયરેક્ટ જોડાયેલા હશે, ઘણા મારા સ્ટુડન્ટ હશે, તો એ બધા મને ઓળખતા હશે કે દરેક એક્ઝામ પછી છે એ હું આ રીતે મેરિટનું પ્રેડિક્શન કરતો હોઉં છું। હવે અત્યારે કાલે જે રિઝલ્ટ આવ્યું ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCE-B ગ્રુપનું, જે કહેવાય ને કે લાંબા સમયથી વિદ્યાર્થીઓનો ઇંતજાર હતો, એ અંગે છે એ મેરિટ છે એ કાલે બધાના માર્ક છે જાહેર કરવામાં આવ્યા। હવે એક સૌથી મોટો પ્રશ્ન વિદ્યાર્થીઓને એ છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેટલા માર્ક સુધી આવશે। બીજો પ્રશ્ન, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં વારો આવી જશે તો શું મારું સિલેક્શન થઈ જશે કે કેમ? હવે આ બધા પ્રશ્નોને જે વિદ્યાર્થીઓના કોન્સ્ટન્ટ મને મેસેજ આવતા હતા, અમુક સાથી મિત્રોના મેસેજ આવતા હતા, તો કે કંઈક તમે એક વ્યવસ્થિત એનાલિસિસ કરીને મૂકો। તો આજના આખા સંપૂર્ણ દિવસનું એનાલિસિસ કરી અને જે બધા માર્ક છે બધાનો ડેટા જોઈ અને થોડુંક મેં મારી રીતે છે એ પ્રેડિક્શન કરવાનો ટ્રાય કર્યું છે, તો એ હું તમારા સમક્ષ છે આજે મૂકીશ। હવે સૌથી પહેલાં તો જો વાત કરીએ ને તો આપણે CCE ગ્રુપ વખતે પણ છે એ મેં ફાઇનલ પ્રિડિક્શન કરેલું હતું। સૌથી પહેલાં આપણે એક જોઈ લઈએ। CCE ગ્રુપ એ માટે મેં કીધું હતું જનરલ મેલ છે 164 થી 167 વચ્ચે રહી શકે, EWS મેલ છે 174 સુધી જઈ શકે, OBC મેલ છે 163 થી 168 સુધી જઈ શકે, SC મેલ છે 168 થી 174 જઈ શકે, અને ST મેલમાં છે એ જગ્યાઓ ખાલી રહેવાની હતી, કારણ કે જેટલા પાસ કરવાના છે એટલા કેન્ડિડેટ છે એ થયા નહોતા, એટલા માટે। તો તમે એકવાર મિત્રો જોઈ લેજો કે કેટલું મેરિટ છે એ રહ્યું હતું। આપણે જે પ્રિડિક્શન કર્યું હતું એ કહેવાય ને કે 98-99% સુધી સાચું પડ્યું છે। એક SC કેટેગરીમાં થોડુંક છે એ માઇનોર વેરિએશન રહ્યું હતું, બાકી 100% એક્યુરેસી સાથે આપણું કટ ઓફ છે એ રહ્યું હતું। અને એ સિવાય ઇવન અમારી વખતે જે બિન સચિવાલયમાં જે બધા વાત કરતા હતા કે ભાઈ 200+ રહેશે, 205 સુધી રહેશે, તો એ વખતે પણ મેં કીધું હતું કે જો ઓપ્ટ આઉટ વધારે થયા તો 192 થી 194 આસપાસ રહી શકે છે। જે જૂના વિદ્યાર્થી મિત્રો મને ઓળખતા હશે તો એને પૂરેપૂરો ખ્યાલ હશે કે એ વખતે પણ આપણે સાચા પડેલા હતા। શું કામ? તો એનો એકમાત્ર એમ કહી શકાય ને કે રીઝન એ છે કે આપણે છે ને મેરિટ આ લોકો કઈ રીતે બનાવે છે એ પહેલાં સમજવું જોઈએ કે મેરિટ બનતા પહેલાં કયા કયા ફેક્ટરો છે ધ્યાને લેવાય છે। તો સૌથી પહેલું હું વાત કરીશ કે આ જે CCE-B ગ્રુપનું છે એ રિઝલ્ટ આવશે એ કયા ફેક્ટરોને ધ્યાનમાં લઈને બની શકે। તો સૌથી એમાં પહેલી જે મેજર વસ્તુ છે ને એ છે કે પ્રિલિમ કઈ કેટેગરીમાંથી પાસ થયા છો તમે। હવે જે વિદ્યાર્થી મિત્રોને ન ખબર હોય તો એમને હું જણાવવા માંગીશ કે જો તમે પ્રિલિમ છે એ જનરલ કેટેગરીમાંથી પાસ થયા હશો, એટલે કે જનરલનું જે કટ ઓફ હતું એના કરતાં તમને વધારે માર્ક જો હશે તો તમને અહીંયા આગળ બેનિફિટ રહેવાનો છે। બેનિફિટ એ થશે કે જો તમને અત્યારે ઓછા માર્ક હશે, બરોબર છે, તો તમારો કેટેગરીમાં પણ સમાવેશ થઈ શકે જો કેટેગરીનું મેરિટ ડાઉન થાય, અને કેટેગરી જો પેક થઈ ગઈ અને પછી તમારે છે એ તમે જનરલમાંથી પાસ થયા હશો અને જનરલની સીટ ખાલી હશે તો તમને એ સીટ પણ મળી શકે। આને હું વધારે સિમ્પલ શબ્દોમાં જણાવું તો જે વિદ્યાર્થીઓ જનરલમાંથી પાસ થયા છે એને બંને સીટ મળવા પાત્ર થાય। જો જનરલની સીટ ખાલી હોય તો સૌથી પહેલો ચાન્સ એને જનરલમાં મળે, અને કેટેગરીની સીટ ખાલી હોય તો એને કેટેગરીમાં મળે। અને જે વિદ્યાર્થી મિત્રો જે તે સમયે કેટેગરીમાં પાસ થયા હતા, એટલે કે જનરલના કટ ઓફમાં નહોતા, કેટેગરીના કટ ઓફમાં હતા, તે વિદ્યાર્થી મિત્રોને અત્યારે ફક્ત કેટેગરીની જ સીટ મળશે। ભલે પછી તેમને 170 માર્ક હોય તો પણ એ કેટેગરીની સીટ જ એમને મળે, બરોબર છે। એક સૌથી પહેલું કન્ફ્યુઝન જે બધા વિદ્યાર્થી મિત્રોને હોય છે કે નિયમ શું કહે છે, તો મેરિટ આ રીતે બનતું હોય છે, જનરલ વાળાને અહીંયા આગળ ફાયદો થાય છે। ચાલો બીજું કે ઓપ્ટ આઉટ અથવા તો ડિપાર્ટમેન્ટ સિલેક્શન કરાવે અથવા તો ન કરાવે કે શું સ્થિતિ બની શકે છે। તો અહીંયા આગળ છે ને ગ્રેડ પે છે 1900। તાજેતરના કેટલાક સમયગાળામાં જો વાત કરીએ તો 6 મહિનાની અંદર ઘણી બધી ભરતીઓ છે એના રિઝલ્ટ અને ડિપાર્ટમેન્ટ સિલેક્શન એની પ્રક્રિયા કાં તો ચાલુ છે અથવા તો પૂર્ણ થઈ ગઈ છે।
જેમ કે જો વાત કરું તો વીએમસી ક્લર્ક હોય, ત્યાર પછી હાઈકોર્ટ આસિસ્ટન્ટ હોય, સીસી એ ગ્રુપનું પરિણામ હોય, એસટીઆઈ હોય, અથવા તો જૂની ડીવાયએસઓ કોઈ મેઇન્સ આપેલી હોય અને એનું રિઝલ્ટ આવ્યું હોય ને પાસ થઈ ગયા હોય, એ સિવાય ક્લાસ 1-2 નું રિઝલ્ટ આવી ગયું હોય તો એમાં સિલેક્શન થયું હોય, એવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આની અંદર કોમન હતા. એમને કાં તો મેઇન્સ પરીક્ષા આપી નથી અથવા તો આપી હતી અને સારા માર્ક થયા છે, તો એ લોકો જો ન કરાવે ડિપાર્ટમેન્ટ સિલેક્શન અથવા તો ડીવી ન કરાવે તો બીજા વિદ્યાર્થી મિત્રોને તેનો ફાયદો ચોક્કસથી થવાનો છે. હવે અહીંયા આગળ બે સિસ્ટમ છે, એક ઓપ્ટ આઉટ અને એક ડીવી ન કરાવવું. ઓપ્ટ આઉટ એટલે શું? તો કે મને ખબર છે ત્યાં સુધી અમારી વખતે પણ ઓપ્ટ આઉટની સિસ્ટમ હતી. કે ઓપ્ટ આઉટ એટલે શું કે તમે તમારી રીતે એક સંમતિ પત્ર ભરો છો કે મારે ઉપરોક્ત ભરતીમાં આગળ છે એ પ્રક્રિયામાં સાથ નથી દેવાનો, એટલે કે માને છે એ આ નિમ્નલિખિત ભરતી છે એની અંદર મારો સમાવેશ ન કરવો, એની હું લેખિતમાં બાંયધરી આપું છું. આથી ઓપ્ટ આઉટ. અને ઘણા વિદ્યાર્થી મિત્રો ઓપ્ટ આઉટ નથી કરતા, તો એ શું કરે છે કે એમને જોઈતું ખાતું જો ન મળે તો એને ન લેવું હોય તો એ શું કરે, ત્યાં આગળ જઈને ડિપાર્ટમેન્ટ સિલેક્ટ ન કરે. તો એ જોવા જાય તો એ પણ તમારી સીટ છે એ બચી. બરોબર છે. એટલે આ રીતે જો વાત કરવામાં આવે ને તો ઘણા બધો છે એ ફાયદો થઈ શકે છે. અને આપણે ટેલિગ્રામમાં જોયું એમ કે 3000 આસપાસ કેન્ડિડેટ છે ને એ કોમન છે, 3000 થી 3500 આસપાસ. તો હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી કે અહીંયા આગળ ઓપ્ટ આઉટનો રેશિયો છે એ 1000 થી લઈને 1500 સુધી જઈ શકે છે. હવે ડિપેન્ડ એના ઉપર કરે છે કે તમે લોકો કેટલી મહેનત કરો. બરોબર છે, એના ઉપર આખી વસ્તુ છે. ત્યાર પછી વાત કરીએ. હવે ત્રીજું એક ફેક્ટર એ આવે કે માની લ્યો કે આની અંદર સીસીબી ગ્રુપની ભરતી છે ને એમાં સૌથી સારામાં સારું કોઈ ખાતું હોય ને માપાની દ્રષ્ટિએ અને બધી રીતે વાત કરીએ તો નોંધણી સર નિરીક્ષકનું ખાતું છે. તમે રેન્ડમ 10 વિદ્યાર્થીઓને પૂછશો ને તો પહેલી ચોઈસમાં છે ને કોમન જોવા મળશે નોંધણી સર નિરીક્ષકનું ખાતું, સેટલમેન્ટ જમીન દફતર વિભાગ. બરોબર છે. આ 2-3 ખાતા છે, પછી તિજોરી છે, આરટીઓ છે, એસપી કચેરી છે, આ બધાને જોતા જ હોય. તો આ જે બધા ખાતા છે એ જનરલની સીટ પેક થઈ જાય અને જનરલમાંથી પાસ થયો હોય ને એની કેટેગરીની સીટમાં જઈ શકે. તો એને લીધે પણ છે એ કેટેગરીનું મેરિટ છે ને એ થોડું ઘણું ઊંચું આવી શકે. એક આ ફેક્ટર પણ છે એ ધ્યાને લેવું પડે. ચોથું કે ડીવી ક્યાં સુધી આવે, કેટલા માર્ક સુધી આવે. તો જો એના ઉપર આપણે છે ને મિત્રો જાજી ચર્ચા પણ નહીં કરીએ, ચિંતા પણ નહીં કરીએ. શું કામ? અહીંયા આગળ જેટલી સીટું છે ને એ ટોટલી ભરવાની જ છે. હવે અત્યારે માની લ્યો કે 130 માર્ક વાળાનું ડીવી આવે છે, તો 130 થી ઉપરનાને બધાને ડિપાર્ટમેન્ટ સિલેક્શન આપવા છતાં જો સીટું બાકી રહેતી હશે ને તો નીચેના લોકોને બોલાવશે. અમારી વખતે એ થયું હતું કે અમારી વખતે લગભગ 197 સુધીના જનરલ કેન્ડિડેટને બોલાવ્યા હતા. ત્યાર પછી સીટું ખાલી રહેતી હતી ને તો 190 સુધીના બધાને બોલાવી લીધા હતા. ત્યાર પછી 192 માર્ક આસપાસ મેરિટ રહ્યું હતું અમારી 2023ની બિન સચિવાલય ભરતીનું છે ને એ જનરલ કેન્ડિડેટ. બરોબર છે. તો ડિપાર્ટમેન્ટ વેરિફિકેશન માટે તમે અત્યારે ચિંતા રહેવાથી જે પબ્લિક અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવશે કે સાહેબ ડીવીમાં નામ આવશે કે કેમ, તો એની આપણે અત્યારે ચર્ચા જ નહીં કરીએ અને ચિંતા પણ નહીં કરીએ. આપણે ડીવીમાં નામ લઈ અને જો વારો ન આવે તો એ શું કામનું. એટલે આપણે ઉદ્દેશ્ય એ જ છે કે મેરિટ કેટલું રહે, ડીવીની ચર્ચા આપણે નથી કરવાના. આપણે જે કંઈ પણ અત્યારે પ્રિડિક્શન કર્યું છે ને એ ફાઇનલ મેરિટ માટે કર્યું છે. તો હવે સૌથી જાજી વધારે ચર્ચા ન કરતા કે આપણી જે કહેવાય ને કે કેટલું મેરિટ રહી શકે એની સૌથી વધારે આપણે માહિતી લઈએ. તો મારા પ્રિડિક્શન પ્રમાણે સીસી ગ્રુપ બીનું મેરિટ આપણે વાત કરીએ તો જનરલ કેન્ડિડેટ એટલે કે જેને જનરલમાંથી પ્રિલિમ પાસ કરી હોય ને એનું મેરિટ રહી શકે છે 129 થી 133 માર્ક સુધી. હવે આમાં ઘણા બધા ફેક્ટર છે મેં ધ્યાનમાં લીધા છે, જે મેં તમને ઉપર વાત કરીને બધા ફેક્ટર મેં છે ને વાત કરી લીધી છે, એનો સમાવેશ કરી લીધો છે. હવે સૌથી પહેલા બધી કેટેગરીની વાત કરી દઉં. ઈડબ્લ્યુએસ મેલનું 129 થી 135 બરોબર છે. ત્યાર પછી ઓબીસી મેલ 129 થી 135, એસસી મેલ છે 128 થી 134 અને એસટી મેલ છે એનું ઘણું બધું નીચું રહી શકે છે, 109 થી લઈને 114 સુધી રહી શકે છે. ત્યાર પછી જનરલ ફિમેલ. હવે જનરલ ફિમેલ ની જો વાત કરવામાં આવે તો 120 થી 125. ઈડબ્લ્યુએસ નું છે એ થોડું ઘણું એકાદ માર્ક કદાચ અપ જઈ શકે 121 થી 126. ઓબીસી ફિમેલ 120 થી 125.
એસસી ફિમેલ 120 થી 125, એસટી ફિમેલ એનું સૌથી લોએસ્ટ રહી શકે છે 100 થી 105, બરોબર છે. તો આવું કંઈક મેરિટ મને લાગે છે. હવે મિત્રો આના ઉપર હું જો વધારે ડિટેલમાં ચર્ચા કરું ને તો વિડીયો પૂરો ધ્યાનથી સાંભળજો, એટલે તમારા લગભગ બધા પ્રશ્નોનો છે એ અહીંયા આગળ ઉત્તર મળી જશે તમને. હવે આ મેં મેરિટ કઈ રીતે બનાવ્યું છે એ હું તમને વાત કરું તો અહીંયા આગળ મેં આધાર એવી રીતે લીધો છે જે આપણે વાત કરી સૌથી પહેલો પોઈન્ટ કે પ્રિલિમ કઈ કેટેગરીમાંથી પાસ થયા હતા અને અત્યારે કેટલા માર્ક છે. તો મેં જે રેશિયો રાખ્યો હતો ગ્રુપ એના મેરિટ પ્રિડિક્શન વખતે કે ભાઈ કોઈ એક માર્ક આપણે પકડીએ કે એની અંદર 100 વિદ્યાર્થી હોય ને તો એની અંદર સરખા માર્કવાળા 100 વિદ્યાર્થીમાં 60% વિદ્યાર્થીઓ હશે કે જે જનરલમાંથી પાસ થયા હશે અને 40% વિદ્યાર્થીઓ છે એ કેવા હશે કે જેને કેટેગરીમાંથી સમાવેશ થયો હશે. એ આધારે છે મેં સંપૂર્ણ મેરિટનું એનાલિસિસ છે એ કરેલું છે. અને આજે મેં ખરાબમાં ખરાબ સિનારીઓ વાત કરી છે, બરોબર છે. અને થોડો ઘણો જો ફારફેર હોય તો એમ કહી શકાય કે 55 to 45% સુધી થઈ શકે છે. એનાથી આગા પાછું થાય એવું મને પર્સનલી નથી લાગતું. એટલે કે મેં આ રીતે સિનારીઓ લીધો છે કે કેટેગરીમાં 60%, કેટેગરીમાં 40% અને જનરલના 60% માર્ક હોય, બરોબર છે. હવે ત્યાર પછી બીજો જે પોઈન્ટ છે ઓપ્ટ આઉટ અને ડિપાર્ટમેન્ટ વેરિફિકેશન અથવા તો સિલેક્શન કેટલા ન કરે. તો અહીંયા આગળ મેં મેલ માટે એવો પરિણામ લીધું છે કે ભાઈ 800 થી 1000 મેલ છે ને એ ડિપાર્ટમેન્ટ વેરિફિકેશન ન કરાવે અથવા તો કાં તો ઓપ્ટ આઉટ કરાવે. હવે આનાથી જેટલું તમે વધારે કરાવશો ને એટલો તમારો ફાયદો થશે. બાકી આનાથી જેટલું ઓછું થશે તો એટલું મેરિટ છે ને એ ઊંચું જઈ શકવાના ચાન્સીસ ખરા. હવે અમારી વખતની વાત કરું તો અમારી વખતે છે ને એ મયંકભાઈ દરજી કરીને છે, તમે કદાચ જો જૂના વિદ્યાર્થીઓ હશે ઘણાવે તે વખતની તૈયારી કરતા હશે તો ખ્યાલ હશે. એની એ લોકોએ આખી ટીમ બનાવી હતી અને એ લોકોએ બસ સવારે પહોંચી જાય, જ્યારથી ચાલુ થાય સમગ્ર પ્રક્રિયા ત્યારથી પહોંચી જાય અને આવી રીતે જે કોમન કેન્ડિડેટ હોય, માની લો અમારી વખતે કંઈક એવું હતું કે દિવસમાં 400 વ્યક્તિઓને છે ને ડિપાર્ટમેન્ટ સિલેક્શન માટે બોલાવતા. તો એ 400માંથી એ લોકોએ પહેલા જ લિસ્ટ નક્કી કરી રાખ્યું હોય કે આટલા વિદ્યાર્થીઓ છે ને એ કોમન કેન્ડિડેટ છે, XYZ ભરતીમાં પાસ છે. તો એ વ્યક્તિગત બધાને ત્યાં છે એ ગુણ સેવા પસંદગી મંડળના ગેટ આગળ છે એ ઉભા રહીએ, બધાને પર્સનલી નામ પૂછે, નામ ઉપરથી જોવે કે આ વિદ્યાર્થી એક પરીક્ષામાં પાસ છે કે કેમ. જો હોય તો એમને સમજાવે કે તમે ઓલરેડી એક પરીક્ષામાં પાસ છો, સારા ગ્રેડ પેની નોકરી ધરાવો છો, તો તમે એક સીટ છે એ બીજા કોઈ વ્યક્તિને જેનો નોકરી નથી એની કોઈ એક સીટ બગાડવામાં. આવી રીતે તમે માનશો નહીં વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓને સમજાવવામાં સફળ રહ્યા હતા અને એમ કહેવાય ને કે 200 થી 300 વધારે વ્યક્તિઓને જોબ મળી હતી આના લીધે. તો આ તકે હું એટલું જરૂરથી કહીશ તમને બધાને કે તમારી સ્વૈચ્છિક જવાબદારી સમજી અને તમે આવી કોઈ એક ટીમનું બનાવો અને ત્યાં આગળ તમારી નૈતિક જવાબદારી રૂપી આ કાર્ય કરો કે બધાનો છે એ વારો આવી શકે. ત્યાર પછી ત્રીજું ફેક્ટર કે સારા ખાતા માટે જનરલમાંથી કેટેગરીમાં કેટલા ટકા સુધી ટ્રાન્સફર થાય. તો અહીંયા આગળ મેં છે ને 15%નો રેશિયો લીધો છે કે 15% સીટ છે ને એ કેટેગરીની એ આવી રીતે જનરલમાંથી પાસ થયા હશે ને એ લોકો ભરશે, બરોબર છે. આ બધા મારા આટલા વર્ષોના અનુભવોને આધીન મેં જે ફેક્ટર બધા લીધા છે ને એ સ્ટાન્ડર્ડ ફેક્ટર લીધા છે અને એને આધારિત મેં રેશિયો મૂક્યો છે કે જો વધારે ઓપ્ટ આઉટ થાય તો 128 સુધી પણ જઈ શકે છે, બાકી 129 થી લઈ અને 133 નું કટ ઓફ છે એ રહી શકે છે મેલમાં. હવે આ મેરિટ જોઈને ઘણાને એમ લાગતું હશે કે આમાં તો EWS નું ને OBC નું મેરિટ છે 135 સુધી બતાવ્યું છે, SC નું મેરિટ 134 સુધી બતાવ્યું છે, તો જનરલ કરતા કેટેગરીનું મેરિટ શું વધારે રહીએ? તો આનો જવાબ છે કે હા વિદ્યાર્થી મિત્રો રહી શકે છે. ઇવન તમે ગ્રુપ A નું મેરિટ જોશો ને તો એમાં પણ તમે EWS કેટેગરીનું મેરિટ જોશો ને તો જનરલ કરતા 9 માર્ક ઊંચું છે. તમે ધ્યાનથી જોજો. એટલે એવું જરાય નથી કે જનરલનું મેરિટ છે એ સૌથી વધુ રહીએ અથવા તો કેટેગરીનું મેરિટ છે એ નીચું જ રહીએ. એ ટોટલી ડિપેન્ડ કરે છે કે તમે પ્રિલિમ કેમાંથી પાસ થયા છો અને અત્યારે તમારા માર્ક કેવા છે, બરોબર છે. અને બીજી વસ્તુ એ કે કેટલા ટકા છે એ કન્વર્ઝન થાય છે, આના ઉપર જ આખી ગેમ છે. એટલે હું એવું પણ જરાય નથી કહેતો કે કેટેગરીનું મેરિટ વધારે જ રહેશે. મારું કહેવાનું એટલું છે કે જો વધારે રહીએ, જે મને લાગે છે કે EWS અથવા તો OBC
આ બેમાંથી એક કેટેગરીનું મેરિટ છે અથવા તો બંને કેટેગરીનું મેક્સિમમ 2 માર્ક જેટલું છે ને એ અપ રહી શકે છે. અને એવું પણ બને કે અમારી વખતે એમ થયું હતું કે બધા છે ને પોઈન્ટમાં આવી ગયા હતા, 192 થી લઈને 193 ની અંદર બધા મેરિટ હતા. તો એવું અહીંયા આગળ પણ થઈ શકે કે જનરલનું મેરિટ જો 130 રહ્યું તો ઈડબ્લ્યુએસ નું મેરિટ 130.5 હોય, ઓબીસી નું મેરિટ છે 130.2 હોય, એવું બની શકે. અથવા તો જનરલનું 130.5 હોય તો એના કરતા ઈડબ્લ્યુએસ અને ઓબીસી છે થોડું ઘણું માઇનોર છે એ ઓછું રહી શકે, પરંતુ વધારે રહેવાના ચાન્સીસ છે, એને નકારી ન શકાય. કેટલું રહીએ તો અત્યારે મને એમ લાગે છે, જે મને બધા રિસ્પોન્સ આવતા હોય માર્કના, એ બધા જોતા એમ લાગે છે કે મેક્સિમમ કેસમાં 2 માર્ક જેટલું છે એ અપ રહી શકે છે. બરોબર છે. એનાથી જાજો ફેર ન પડવો જોઈએ, એટલું મને અત્યારે બધાના માર્ક જોતા અને જે સિનારીઓ છે એ જોતા લાગે છે. હવે બીજી એક વાત કરું કે આજે મેં મેરિટ બનાવ્યું છે એમાં કાંઈ પણ જો ફારફેર હશે તો હું ફરીથી વિડીયો બનાવીશ, અને જો મને કાંઈ નવો ડેટા આવશે તો હું વિડીયો બનાવીશ. બાકી આ જે મારું મેરિટ પ્રેડિક્શન છે એ લગભગ તમને ઉપયોગી થશે. અને આ સાથે હું એક છે ને આ વિડીયો બનાવવાનું મારું મેઇન કારણ શું છે એની વાત કરું ને, તો અત્યારે માર્કેટમાં ઘણા બધા એકેડેમિકીઓ કે ચેનલવાળા છે એ પોતાની રીતે મનગઢત કાંઈ પણ એનાલિસિસ કર્યા વગર મેરિટ પ્રિડિક્શન કરી રહ્યા છે. 142 સુધી આજ મેં જોયું. ઘણા વિદ્યાર્થીઓના મેસેજ આવે, સાહેબ 140 માર્ક થાય છે. XY જે ચેનલમાં એમ કહે છે કે 142 સુધી મેરિટ રહી શકે. તો એ બધા ચેનલવાળા અથવા તો બીજા બધા જે મેરિટ પ્રિડિક્શન કરે છે એમને હું ખાલી એટલું જ કહીશ, શું તમે બધા ફેક્ટરોને ધ્યાનમાં રાખીને પાડો છો? જો તમને પરફેક્ટ મેરિટમાં શું સમાવેશ થાય એની ખબર ન હોય તો પ્લીઝ તમે બીજા વિદ્યાર્થીઓને ડિમોટિવેટ ન કરો. અહીંયા આગળ નોકરીનો સવાલ છે અને બહુ બધો ડિફરન્સ રહે તો એનાથી ટોટલી તમે મિસગાઈડ કરી રહ્યા છો લોકોને. તો મારો એક બધા જે મેરિટ પ્રિડિક્શન કરે છે એમને પણ એક નમ્ર અપીલ છે કે તમે વ્યવસ્થિત છે એ બધા ફેક્ટરોને ધ્યાને લઈ અને મેરિટ બનાવો. આટલું કહી અને ફરીથી આપણે પાછા મળશું. બધાને, બધા વિદ્યાર્થી મિત્રો પાસ થઈ જાય એવી મારી શુભકામનાઓ. અને બધા જે લાગી ગયેલા મિત્રો છે એ ઓપ્ટ આઉટ અથવા તો ડિપાર્ટમેન્ટ ન લેતા, જેથી બીજા વિદ્યાર્થીઓને ફાયદો થાય. બી ગ્રુપની પરીક્ષા મેં આપી હતી અને મારે માર્ક પણ સારા થાય છે, પણ હું મારું ડિપાર્ટમેન્ટ વેરિફિકેશન છે એ નથી કરાવવાનો અને હું મારાથી શરૂઆત કરું છું. અને તમને બધાને અપીલ કરું છું એક કે તમે પણ જો સારી જગ્યાએ પાસ થયેલા હોય અને તમારો વતન કે જિલ્લો મળી ગયો હોય તો તમે પ્લીઝ કોઈ બીજા માટે છે એ સીટ તમારી આપજો. જય હિન્દ.